જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું રાયતા ગાજરનું અથાણું। તો તેના માટે મેં 250 ગ્રામ ગાજર લીધા છે। તેની છાલ ઉખેડી નાખીશું આપણે। પછી તેની લાંબી પતલી ચીરો કરી નાખીશું। ઉપરનો પીળો ભાગ છે એ થોડો કાઢી નાખવાનો। તો આપણી ચીરો તૈયાર થઈ ગઈ છે બધી। હવે તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર નાખીને તે બધું મિક્સ કરી નાખીશું। હળદર ને મીઠું સારી રીતે ચડી જાય એટલા માટે તેને 7 થી 8 કલાક સુધી ઢાંકીને રાખીશું। તો આ બાજુ આપણી ચીરો તૈયાર થઈ ગઈ છે। 7 થી 8 કલાક પલળી ગઈ છે અને હળદર મીઠું બરોબર ચડી ગયું છે। તો તેને 2 કલાક માટે સૂકવી દઈશું। તો આપણી ચીરો થોડી સુકાઈ ગઈ છે। હવે તેમાં 1 કપ રાઈનો બોળો લઈને તેને અધકચરો ખાંડી નાખીશું। પછી એક બાઉલમાં લઈને તેમાં 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખીશું। અડધું પાવડું તેલ નાખીશું। 1 અડધું લીંબુ નીચોવીશું તેમાં। પછી બધું મિક્સ કરી દઈશું। પછી જે ગાજરની ચીરો છે તે બધી તેમાં આપણે નાખી દઈશું। પછી એ બધું રાઈના બોળામાં મિક્સ કરી દઈશું। જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું। તો આપણી ગાજરની ચીરો અથાણું તૈયાર છે।